નમસ્કાર. આજનો ઇન્ડિયન એક્સપ્રેસ તારીખ છે આજે 18/8/2026. આજે આપણે 2 થી 3 આર્ટિકલ જે મહત્ત્વના છે તેની ચર્ચા કરીશું. સાથે આ રીતનું એડિટિંગ અને હાઇલાઇટ્સ કરેલું પેપર તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે આજના દિવસમાં. આજનો આપણો પ્રથમ આર્ટિકલ છે એ લખ્યો છે વંદના મિશ્રા દ્વારા, અને વંદના મિશ્રા આ આર્ટિકલ આપણને GS2નું જે પેપર છે જેમાં ફંડામેન્ટલ રાઇટ્સ, લોકશાહી, સિવિલ સોસાયટી વગેરે ક્ષેત્રમાં કામ લાગી શકે એવો છે. સાથે GS1માં સોસાયટીની અંદર યુથ એન્ડ સોશિયલ ચેન્જ એ કોન્ટેક્સમાં કામ લાગી શકે એવો છે. સાથે GS4માં જ્યાં ટોલરન્સ, સહિષ્ણુતા, અસંમતિ, ડિસન્ટ કેટલી જરૂરી છે, ક્યાં કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી કેટલી જરૂરી છે, નિબંધ હોય કે જેમાં સ્વતંત્રતા, લોકશાહી, અગેઇન યુથ અને પબ્લિક ઇન્સ્ટિટ્યુશન વિશે ક્યાંક લખવાનું હોય તો આવા બધા કોન્સેપ્ટ ક્લિયર થયેલા હોય તો કામ લાગે. તો આપણે શરૂ કરીએ. આ આર્ટિકલનો સેન્ટ્રલ થીમ એ જ છે કે રાજકીય સ્વતંત્રતાનો મૂળ અર્થ શું માત્ર ચૂંટણીઓ કે પછી જે અનૌપચારિક સંસ્થાઓ છે એટલો જ મર્યાદિત છે, કે એના પછી આપણી ખરેખર રાજકીય સ્વતંત્રતાનો અર્થ એ અસંમતિ, વિરોધ, ટીકા, શૈક્ષણિક સ્વતંત્રતા એટલે કે એકેડમિક ફ્રીડમ, કે પછી વિપક્ષ માટે પણ ત્યાં ડેમોક્રેટિક સ્પેસ હોવી જોઈએ. આ સવાલ પર આખો આર્ટિકલ આગળ વધે છે. અને પેરેગ્રાફ 1માં જે મૂળ કોર આઈડિયા છે એ અહીંયાથી એ લેવાનું છે કે સ્વતંત્રતા છે એ 1947 15 ઓગસ્ટના દિવસે આપણને મળી ગઈ એટલે એ રાજકીય ઘટના તરીકે પૂરી નથી થઈ ગઈ, પરંતુ સ્વતંત્રતા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એની માટે હંમેશા આપણે લિબરેટિંગ મોમેન્ટ તરીકે એને જોવી જોઈએ. બરાબર, આ લિબરેટિંગ મોમેન્ટ પોતાનામાં હતી અને પછી એ સદાય આ રીતે સતત ચાલતી એક પ્રક્રિયા છે. આગળ લેટ્સ બિગિન ધ ફ્રીડમ હેડી ફ્રીઝ ફ્રેમ, એટલે આપણે એને એક ફ્રીઝ ફ્રેમ ન બનાવી દેતા, એને કઈ રીતે આપણે જંતર મંતરમાં જે હમણાં આંદોલન થયું ત્યારે અલગ અલગ પાર્ટીઓ છે એ ત્યાં સાથે આવી, છેલ્લે કંઈક નિરાકરણ આવ્યું, પરંતુ યુવાનો અહીંયા થર્ડ ફોર્સ તરીકે ઉભરી આવ્યા અને યુવાનોએ એ બતાવ્યું કે પબ્લિકના જે માઇન્ડમાં જે પણ કંઈ હોય એની અંદર જે પરિણામ આવે છે એની અંદર 3 વસ્તુ હોય છે. લોકતંત્ર છે એ 3 વસ્તુ પર ટકેલું હોય છે. એક છે રાજ્ય, એક છે રાજકીય પક્ષ અને ત્રીજું છે નાગરિક પક્ષ એટલે સિવિલ સોસાયટી. અને અહીંયાથી આ વખત જે નેતૃત્વ કર્યું એ યુવા પેઢીએ કર્યું, એટલા માટે અહીંયા ડેમોક્રેટિક ફોર્સમાં એમને થર્ડ ફોર્સ તરીકે કહેવામાં આવ્યા છે. આ સાથે પછી આ વખતે આપણા ફ્રીડમ ડેની સ્પીચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા શક્તિ, એમને લાભાર્થી કહ્યા. તો અહીંયાથી આ આર્ટિકલમાં લેખિકા એ કહે છે કે યુવાનો નાગરિક તરીકે પોતાને જોવાનું પસંદ કરશે કે લાભાર્થી તરીકે, કારણ કે એમને અહીંયા જે આર્ગ્યુમેન્ટ કરી છે એ રીતે કરી છે કે જ્યારે તમે લાભાર્થી બની જાઓ છો ત્યારે તમે સ્ટેટ પર ડિપેન્ડ થઈ જાઓ છો, નાગરિક તરીકે પોતાને પસંદ કરો છો ત્યારે તમે એક્ટિવ પ્લેયર તરીકે પોતાની ભૂમિકા નિભાવો છો. તો લોકશાહીને જરૂર છે નાગરિકની. લોકશાહી ત્યારે ટકે છે કે જો એની પાસે નાગરિક હોય. તો યુવાનોએ સૌ પ્રથમ નાગરિક બનવાની જરૂર છે. જો તમે નાગરિક તરીકે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખશો તો તમારી પાસે અધિકારો, કોઈ પણ ખોટું કામ થતું હોય ત્યારે તમે અવાજ ઉઠાવી શકશો. તમારી ફરજ તમારે અહીંયા બહુ નિષ્ઠાથી અદા કરવી છે અને સવાલ કરવાની તાકાત તમારી પાસે રહેશે. જ્યારે લાભાર્થી છે એ મુખ્યત્વે રાજ્ય પાસેથી સેવાઓ મેળવવા પર નિર્ભર થઈ જાય છે. એટલે આ ક્લિયરિટી, આ ડાયમેન્શન આપણે અહીંયાથી શીખવાનું છે. થોડી તબિયત નાજુક હોવાના કારણે કંઈક તમને અત્યારે ડિસ્ટર્બન્સ થાય તો એડવાન્સમાં સોરી. સાથે ધ PM આઇડેન્ટિફાઈડ ધ ચેલેન્જ બિફોર ધ નેશન, ધ થ્રેટ પોઝડ બાય દિમાગી નક્સલ. આપણા પ્રધાનમંત્રીએ હથિયારી નક્સલ અને દિમાગી નક્સલ એવા 2 વર્ડ્સ એમના ફ્રીડમ ડેની સ્પીચમાં વાપરેલા. તો અહીંયા લેખક એ કહે છે કે દિમાગી નક્સલથી શું દર્શાવે છે તો અર્બન નક્સલનો ઇસ્યુ છે, એક વિરોધની ઇકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે. અહીંયા એમને વર્ડ ઉપયોગ કર્યો છે કે આંદોલન જેવી
આંદોલનની આખી ઇકોસિસ્ટમ છે. તો જો તમે કોઈ વ્યક્તિ આંદોલન કરે છે અને તમે એને દિમાગી નક્સલ કહી દો છો, તો આ તો આંદોલનની જે ભૂમિકા છે, મતલબ કે અસંમતિની જે વાતાવરણ છે એ જો કોઈ સર્જે છે તો એને તમે ક્રિમિનાલિટી સાથે જોડી દો છો, તો આ યોગ્ય નથી. ઇટ રીચીસ ઇન ધ સાઇડ ઓફ માઇન્ડ ટુ ક્રિમિનલાઇઝ ધ થોટ ઓફ આઈડિયા ડાયરેક્ટલી. એટલે તમારી અંદર કંઈક ખોટું થવાનો, કંઈક ખોટું થઈ રહ્યું છે એવો વિચાર આવ્યો અને તમે કંઈક વાત રજૂ કરો છો, તો તમને જો દિમાગી નક્સલ છો, તમે આ રીતનું જો નેરેટિવ ઊભું થઈ રહ્યું છે, તો કોઈ આવી હિંમત નહીં કરે અને આપણે આને અનફ્રીડમ તરીકે એમને ગણાવી છે કે તમે આ વસ્તુને ક્રિમિનલાઇઝ કરી દો છો, એ વસ્તુ ખોટી છે. સાથે આગળ કહે છે કે કઈ રીતે અત્યાર સુધી સ્ટેટે રિસ્પોન્સ કર્યું છે. તો અહીંયા 2 આર્ટિકલ આપણે અહીંયા મૂળભૂત ભૂમિકામાં આવે. એક તો આર્ટિકલ 19(1) સબક્લોઝ, એ શું કહે છે કે તમને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા છે, પણ સાથે 19(2) શું કહે છે કે કેટલાક રિઝનેબલ રેસ્ટ્રિક્શન છે. એ રિઝનેબલ રેસ્ટ્રિક્શનનો ઉપયોગ કરી અને આપણું જે રાજ્ય છે એને ઘણી બધી વખત શું કર્યું છે, તો પ્રતિબંધો મૂક્યા છે. એના અહીંયા ઉદાહરણ આપ્યા છે કે બોમ્બે હાઈકોર્ટે પણ કીધું હતું. ત્યાર પછી જે યુએપીએ અંદર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની ધરપકડ થઈ. તો આ બધા ઉદાહરણો આપણે એક્ઝામમાં આપવા જેવા નથી, એટલે પણ આ વસ્તુ ખાલી સમજવાની છે કે કઈ રીતે સ્ટેટ છે એ એક્ટ કરે છે. સાથે અહીંયાથી આપણે મૂળ વસ્તુ એ શીખવાની છે કે સ્ટુડન્ટની આ સક્સેસ સ્ટોરી છે એ તો જાહેર થઈ ગઈ, પરંતુ સૌથી મહત્ત્વનું એ છે કે હવે આપણે આ રીતે આવા અવાજો છે એને ઉઠાવતા રહેવા પડશે, ઇલ્યુમિનેટ કરવા, એટલે આવી બધી બાબતો પ્રકાશિત કરવી પડશે, એને બહાર લાવવી પડશે. માત્ર સિદ્ધિ કોઈ અચીવ થઈ ગઈ એટલે આપણું આ કામ પૂરું થઈ ગયું એવું નથી. આગળ લેખિકા અહીંયા કહે છે કે આ બધા માટે જરૂરી છે એકેડમિક ફ્રીડમ. હમણાંથી આપણા દેશમાં જાણે એકેડમિક ફ્રીડમ છે એ જાણે છીનવાઈ રહી હોય એવું લાગે છે. અહીંયા JNUના એક પ્રોફેસર છે ઝોયા હસન, એમનું એક લેક્ચર છે વાય પ્લુરાલિઝમ મેટર્સ, એટલે કેમ બહુમતી છે એ જરૂરી છે. તો એ કંઈક કેન્સલ કરી નાખ્યું, બરાબર, આ લેક્ચર. તો આ રીતે કે કઈ રીતે આપણે પ્રોફેસરોના લેક્ચર પણ કેન્સલ કરી રહ્યા છીએ એ તરફની અહીંયા વાત કરી છે. એટલે એકેડમિક ફ્રીડમ આ રીતે છીનવાઈ રહી છે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે હમણાં નાલસાર યુનિવર્સિટીમાં આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું ત્યાં જવાના હતા. એમનું કંઈ આઈ થિંક એમને ચીફ ગેસ્ટ તરીકે કોન્વોકેશન સેરેમનીમાં બોલાવ્યા હતા. તો ત્યારે સ્ટુડન્ટે ત્યાં વિરોધ કર્યો કે ચીફ આવશે તો અમે ત્યાં નહીં આવીએ, અને એમને મતલબ આખો બહુ મોટો વિરોધ થયેલો. તો આ પ્રકારની આંદોલન અને વિરોધ જોવા મળી રહ્યો છે. તો એ વસ્તુ એ જ છે કે બિકોઝ આપણે અહીંયા એકેડમિક ફ્રીડમ એટલી રહી નથી. સાથે આગળ અગેન અહીંયા પછી જે વાત છે એ બંને અગેન પોલિટિકલ વાત છે, એટલે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કે એઝ આપણે એસ્પિરન્ટ છીએ અથવા તો ક્રિટિસિઝમના મુદ્દે આ બાબત કંઈ એટલી જાણવા જેવી નથી. ક્રિટિસિઝમના મુદ્દે નહીં, પરંતુ ક્રિટિકલ એનાલિસિસના મુદ્દે. હવે આગળ અહીંયા અગેન લેખિકા એ જ ભાર મૂકે છે કે જનરેશન ઝેડ છે, શું આપણે એને અલગ વોટ બેંક તરીકે કન્સિડર કરી રહ્યા છીએ? અને જનરેશન ઝેડે પણ એ વિચારવાનું જરૂર છે કે શું તેઓ એટલા બધા અસામાન્ય છે કે તેમને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે? એમના મુદ્દાઓ છે એ આજની સામાન્ય જનતા કરતાં એટલા અલગ છે કે એમને આખી અલગ જ કેટેગરી, એક પોલિટિકલ કેટેગરી તરીકે જોવામાં આવી રહ્યા છે? તો ના, એવું ન થવું જોઈએ, કારણ કે જે પણ પોલિટિકલ કેટેગરી બને એના અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે, જેમાં જનરેશન ઝેડ છે એ કોઈ જ્ઞાતિ અલગ નથી, કોઈ વર્ગ બી અલગ નથી, કોઈ લિંગ અલગ નથી, પ્રદેશ પણ એમનો અલગ નથી, ભાષા એમની અલગ, શિક્ષણ પણ એમનું અલગ નથી. રોજગારીનો મુદ્દો છે તો એ દરેક પેઢીને છે. ગ્રામીણ અને શહેરી પૃષ્ઠભૂમિમાંથી જેનઝી દરેક જગ્યાએથી આવે છે. તો આ રીતે તમે એમને અલગ પોલિટિકલ કેટેગરી કે વોટ બેંક તરીકે ન જોવા જોઈએ. અને જનરેશન ઝેડે પણ એ બાબતે તકેદારી રાખવી જોઈએ કે જો એમને એક હોમોજોનિયસ વોટિંગ બેંક તરીકે જોવામાં આવી રહ્યા છે તો એમની સિદ્ધિ છે એ વધારે ઓછી અંકાઈ રહી છે. આગળ વસ્તુ છે કે જનરેશન ઝેડ છે વોટ ઇઝ ક્લિયર ઇઝ સમથિંગ મચ મોર અમોર્ફસ. એનો મતલબ એવું થાય કે આ કોઈ નિશ્ચિત સંસ્થાકીય માળખું નથી. એટલે જનરેશન ઝેડ પાસે અત્યારે કોઈ સંસ્થાકીય માળખું નથી. યસ, એ લોકો પાવરફુલ છે, પણ સાથે સાથે ફ્રેઝાઇલ પણ છે, ઝડપથી એકત્રિત થઈ જાય છે, પરંતુ એમનું જે નેતૃત્વ છે, એમનો એજન્ડા છે એ વધારે કેવો છે, નાજુક છે. આના માટે
એમને સચેત રહેવાની જરૂર છે. અને મેઇન વસ્તુ એ છે કે આપણો જે ઇફ પોઇન્ટેડ ધ સફોકેશન ઓફ ધ ઇલેક્ટોરેટ બિકોઝ ઓફ લિમિટેડ મેન્યુ ઓફ પોલિટિકલ ચોઇસ, એમની પાસે એટલી બધી રાજકીય પસંદગી નથી, એટલા માટે એમના માટે કેવું સફોકેશન જેવું જો વાતાવરણ સર્જાય તો ઇટ ચેન્જીસ ધ સબ્જેક્ટ ટુ ધ રૂલિંગ બેહોમિયન વલ્નરેબિલિટી. અને પછી એવું થાય કે આ યુવા પેઢી છે એ સમાજથી વિમુખ થઈ જાય. બેહોમિયમ એનો મતલબ એવો થાય કે તમે એટલા અસંવેદનશીલ થઈ જાઓ. જનરેશન ઝેડ ઇઝ નોટ એન એક્ટર ઓર ફોર્મ્યુલા ઓર અ ક્લીચે ટુ બી અ co-opted or given fixed ending the day after 18th Independence Day. Let's see what it can be. તો જનરેશન ઝેડ છે એ કોઈ એક્ટર નથી કે કોઈ પછી એવું સમીકરણ પણ નથી, પરંતુ આ જે ફિક્સ્ડ એન્ડિંગ કરવામાં આવી રહ્યો છે અત્યારે, કે જે પ્રકારના એમને યુવા શક્તિને એક પ્રકારનો અત્યારે લાભાર્થીમાં કન્વર્ટ કરવાની જે અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે, તો એના પ્રત્યે વિચારવું જોઈએ. અ બ્રશ વિથ ડેમોક્રેસી, મેની પોસિબિલિટીઝ, an open-ended signifier that can contain many moments and beginnings, sense of freedom that needs to be enhanced patiently and painstakingly. તો જે ફ્રીડમ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. લોકશાહી છે એને આ રીતે લોકશાહીમાં વધારે શક્યતાઓ રહેલી છે કે આપણે આપણી સ્વતંત્રતાની જાળવણી કઈ રીતે કરી શકીએ. તો આ રીતનું જે અહીંયા એન્ડિંગ થાય છે. અને આના ઉપરથી 2 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે, બિકોઝ એવું લાગે છે કે ઇન્ડિયન સોસાયટી અને પોલિટી જે બે ભેગું કર્યું છે એના પરથી આવા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્વેશ્ચન અહીંયા તમારી માટે ફ્રેમ કર્યા છે એ કંઈક આ રીતના છે. 1 સેકન્ડ, તમને જોવા મળે એના માટે આને આમ લઈ લઈએ. યસ, કે રાજકીય સ્વતંત્રતા એ ઘટના છે, લોકશાહી એ સ્વતંત્રતા માટે સતત ચાલતી પ્રક્રિયા છે. વિશ્લેષણ કરો. રાજકીય સ્વતંત્રતા એક ઘટના છે, લોકશાહી એ સ્વતંત્રતા માટે સતત ચાલતી પ્રક્રિયા છે. સાથે આગળ બીજો આર્ટિકલ છે એ છે વિરોધ પરિવર્તનની શરૂઆત કરી શકે છે. વિરોધ છે એ પરિવર્તનની શરૂઆત કરી શકે છે, સંસ્થાઓ તે પરિવર્તનને મજબૂત કરે છે. ચર્ચા કરો. 15 માર્ક્સ અને 20 માર્ક્સ આ રીતે તમારે આ ક્વેશ્ચન આની પછી અટેમ્પ્ટ કરજો. આ સાથે હવે આપણે આપણો એક બીજો આર્ટિકલ છે એ જોઈ લઈએ. અને એ આર્ટિકલ છે ઇન અ માર્જિન ઓફ ઓલ્ડ બુક્સ વોટ એઆઈ કેન નોટ રિપ્લેસ. એટલે જે પણ એઆઈ છે એ એઆઈ કેન રિપ્રોડ્યુસ ઇન્ફોર્મેશન ફ્રોમ બુક, બરાબર. એટલે કે કોઈ પણ પુસ્તક છે એનામાંથી એઆઈ છે એ ફરી માહિતી સર્જી શકે છે, પરંતુ એનામાં જે હ્યુમન એક્સપિરિયન્સ છે ડિસ્કવરીનો, કે કેટલીક બાબતો જે અંડરકવર્ડ છે એને ફરીથી શોધવી, એને એનોટોનિંગ આપવું, એને એન્કાઉન્ટર કરવું અનએક્સપેક્ટેડલી એ બુકને, એ બધું હ્યુમન કરી શકે છે. એટલે વેલ્યુ એડિશનનું જે કામ છે એ બધું મોટા ભાગે માણસ વધારે સારું કરી શકે છે. એ રીતનો આ આર્ટિકલનો ટોન છે. હવે જોઈએ કે આર્ટિકલ શું કહે છે. આર્ટિકલની શરૂઆત થાય છે કે ધ LLMs આર હંગ્રી એન્ડ ઓનલી વાસ્ટ ક્વોન્ટિટીઝ ઓફ ધ બુક કેન સેટિસ્ફાય ધેર એપેટાઇટ્સ. તો લાર્જ લેંગ્વેજ મોડ્યુલ છે એ વધારે કેવા છે, ભૂખ્યા છે. શેને લઈને? તો માહિતીને લઈને. અને બહુ મોટી જે બુક હોય એ એમની ભૂખ છે એને સંતોષી શકે છે. ધીસ અકોર્ડિંગ ટુ સેકન્ડ હેન્ડ બુક સેલર ઇન ધ UK ઇઝ વાય ધ સેલ્સ ઓફ પ્રી-ઓન્ડ બુક આર સીંગ સડન સર્ચ. એટલે શું થયું છે કે યુકેમાં જે સેકન્ડ હેન્ડેડ બધી બુકો હતી એની ખરીદી વધી ગઈ. કેમ? એટલે જે પણ લાર્જ લેંગ્વેજ મોડ્યુલવાળી બધી કંપની છે એ આ બધી બુક્સ ખરીદીને શું કરી રહી છે? લાર્જ લેંગ્વેજ મોડ્યુલને આપી રહી છે. અને એટલે આ બધી બુક લાર્જ લેંગ્વેજ મોડ્યુલ શું કરશે? એ બધી બુકને વાંચીને પોતાની પાસે માહિતી એકત્રિત કરશે અને એની અંદરથી કંઈક નવું સર્જન કરી શકે. તો આ રીતનું અત્યારે ત્યાં જે સડન સર્જ આવ્યું સેલિંગમાં, એના પરથી કહી શકાય. ધ ન્યૂઝ ફોલોઝ ધ રિસન્ટ રિવિલેશન અબાઉટ એઆઈ ફર્મ એન્થ્રોપિક મિસ્ટીરિયસ પ્રોજેક્ટ પનામા. એઆઈ એન્થ્રોપિક છે એનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પ્રોજેક્ટનું નામ છે પનામા. અને આ પનામા પ્રોજેક્ટ છે એની અન્વયે વિચ ઇન્વોલ્વ્સ લાર્જ સ્કેલ બાઇંગ એન્ડ સ્કેનિંગ ઓફ બુક, મોસ્ટલી સેકન્ડ હેન્ડ. આયરોનિકલી, because AI slows flooding the internet has rendered it low quality source of information and knowledge. એટલે આની અંદરથી આપણે એક તો આ નામ યાદ રાખવાનું છે
પ્રોજેક્ટ પનામા. પ્રોજેક્ટ પનામા શું કરી રહ્યો છે? તો પ્રોજેક્ટ પનામાની અંદર સેકન્ડ હેન્ડ બુક ખરીદવામાં આવી રહી છે અને પછી આ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ છે એ લાર્જ સ્કેલ ઉપર આ બધી બુકની ખરીદી કરી અને એને સ્કેનિંગ કરશે અને એની અંદરથી કોઈ એને સમરાઇઝિંગ કરશે, એને ટ્રાન્સલેટ કરશે, એમાંથી નવા ટેક્સ્ટ જનરેટ કરશે, ઇન્ફોર્મેશન એનાલાઇઝ કરશે. એટલે ટોટલી એઆઈ સિસ્ટમને આ બધી બુક્સમાં જે ફંડામેન્ટલી જે ડેટા રહેલા છે એની ઉપર નિર્ભર કરવામાં આવી રહ્યા છે અને તમને પછી એઆઈ જે આન્સર આપે એ આના પરથી આપશે. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ આઈડિયા એ છે એઆઈ સ્લોપનો. એઆઈ સ્લોપ એ શું છે? તો મોટા ભાગે લો ક્વોલિટી અને રિપીટેટિવ અને મશીન જનરેટેડ જે મટીરિયલ છે એને એઆઈ સ્લોપ કહેવાય. એટલે હાઈ ક્વોલિટીવાળી બુક્સ છે એની અંદર વધારે સારી વસ્તુ રહેલી હોય, એમાંથી એઆઈ છે એ પ્રોડ્યુસ કરે એવું ઓનલાઈન કન્ટેન્ટ, પછી ઓનલાઈન ઇન્ફોર્મેશન તમને આપે અને એ જે બુક્સ જે બને અગેન તો એ વસ્તુને કહેવાય એઆઈ સ્લોપ. પરંતુ એ અગેઇન ઇન્ફોર્મેશન પોલ્યુશન તરીકે અહીંયા કન્સિડર કરવામાં આવી છે. મતલબ કે આ માહિતીનું પ્રદૂષણ છે, કંઈ ઓરિજિનલ બુક તો છે નહીં. આની ડેટા ક્વોલિટી છે એ પણ હલકી હોઈ શકે છે. તો એને એઆઈ સ્લોપ તરીકે તમારે એઆઈ સ્લોપ ફળિંગ આ ફ્રેઝથી કોઈ પણ જગ્યાએ તમે લખી શકો છો. લો ક્વોલિટીનો આખો સોર્સ હોય એને કહેવાય એઆઈ સ્લોપ. ત્યાર પછી કહે છે કે ધ ફેક્ટ ધેટ બુક્સ ઓફ એની કાઇન્ડ આર બિંગ બોટ ઇન સચ નંબર્સ વાઇલ પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇન સ્લમ્પ મેની સીમ્સ ઓન ધ ફેસ ઓફ ઇટ્સ લાઇક ગુડ ન્યૂઝ. આ રીતે જે બુક છે બરાબર, ઘણા બધા પ્રકારની એને જે રીતે પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીઝ યુઝ કરી રહી છે એ કંઈ અત્યારે આપણે એને ગુડ ન્યૂઝ તરીકે કન્સિડર કરી રહ્યા છીએ, પણ જ્યારે એને આપણે એકદમ નજીકથી જોઈએ અને આપણને કેટલા બધા ખોટા કોન્સોલેશન એમાં જાણવા મળે કે ફોર એઆઈ કેન ઓનલી કન્ઝ્યુમ બુક્સ થ્રુ ધ ડિસ્ટ્રક્ટિવ. આ વસ્તુ તમારે એના ફ્લોમાં યાદ રાખવાની છે કે કઈ રીતે એઆઈ છે એ જે બુક કન્ઝ્યુમ કરે છે એની અંદર એનો જે ટાર્ગેટ હોય છે એ ડિસ્ટ્રક્ટિવ ફોર્મમાં હોય છે. એટલે સ્કેનિંગ કરે, અ પ્રોસેસ રિક્વાયર્સ સ્પિન્સ ઓફ બુક ટુ બી રિપ્ડ ઓફ સો ધેટ પેજીસ કેન રેપિડલી સ્કેન્ડ એન્ડ રિમેઇન રિસાયકલ. એટલે આમાં બુકને એ રીતે રિપ ઓફ કરવામાં આવે કે અમુક માહિતીઓ છે એ જતી પણ રહે છે. તો આ રીતે એઆઈનું જે કોન્ટેન્ટ છે એ એટલું બધું ગુણવત્તાયુક્ત નહીં હોય જેટલું બુક્સનું હશે. ધીસ ડિજિટાઇઝેશન મે ડાયજેશન ઇઝ an unfortunate fate for books among which the words of Virginia Woolf one might encounter complete stranger who could become the best friend we have in the world. એટલે જો આ રીતે એઆઈ છે એ આ બધા બુક્સનું સ્થાન લઈ લેશે તો પછી વર્જિનિયા વુલ્ફે એક વખત કહ્યું હતું કે બુક્સ છે એ મારા માટે એવી છે કે એ મારા વિશ્વમાં સૌથી મારા કોઈ પણ સારા મિત્રો હોય તો એ પુસ્તકો છે. તો વર્જિનિયા વુલ્ફનું આ વાક્ય છે એ આપણા માટે પછી કેવું કમ્પ્લીટલી સ્ટ્રેન્જર લાગશે. આપણે આ વાક્ય જાણતા જ નથી. તો આ વસ્તુ છે કે તમે કઈ રીતે લખી શકો છો એક્ઝામમાં. Because that has for long been main appeal of second-hand books. Collectors are right about charms of old yellowing pages and their distinctive smells as well as revelatory beauty of a marginalia. એટલે બહુ સરસ વાત છે. જુઓ તમે કે બુક્સ છે ને એની એક બ્યુટી છે. જેમ કે કોઈ પણ બુક્સને ચાહક હોય, વાંચવાના જે ચાહક હોય એમની પાસે બુક્સનું કલેક્શન સારું હોય. એ બુક્સના કલેક્શનમાં પેજના કલર જે છે એ ધીરે ધીરે યલો થવા લાગે તો એની પણ એક બ્યુટી હોય છે. સાથે બુકની એક સ્મેલ હોય. જ્યારે બુક નવી હોય ત્યારે એની અલગ સ્મેલ હોય, બુક જ્યારે જૂની થાય ત્યારે એની અલગ સ્મેલ હોય. તમે વારે વારે એને ખોલો તો એની અલગ દરેક સિઝન પ્રમાણે એની સ્મેલ અલગ હશે. એઆઈના ટચથી આપણે આ બધું ગુમાવી દઈશું. અને બુકનું જે માર્જિન છે એ માર્જિન પણ કેટલું બ્યુટિફુલ હોય છે. તમે એમાં કંઈક લખેલું હોય તો આ બધું એમ કે ઓલ ઓવર એની જે બ્યુટી છે એ એનાથી છીનવાઈ જશે. તો ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ દેટ સેકન્ડ હેન્ડ બુક ઇન્ડસ્ટ્રી વોઝ અ ડેમોક્રેટાઇઝિંગ નોલેજ લોંગ બિફોર એઆઈ. તો સેકન્ડ હેન્ડ બુક છે એને તો એઆઈ આવ્યું એના પહેલાં જ નોલેજને વધારે ડેમોક્રેટાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે તમે જુઓ 500-800ની બુક હશે ને એ તમે સેકન્ડ હેન્ડ લેવા જશો તો તમને બહુ જ ઓછા ભાવે પડશે. અને પ્લસ એની અંદર અગાઉ જેને કંઈ પણ વાંચ્યું છે એનું વેલ્યુ એડિશન પણ થયેલું હશે. એટલે આ રીતના એને કહી શકાય કે કઈ રીતે એને લોકતાંત્રિકરણ કર્યું હતું. આગળ વાત કરે છે કે બટ ટુ બ્રાઉઝ
through the books once prized by others find among them, and new love of one's own has a special allure at a time when algorithms are determining what is seen and what is ignored. Second-hand book hold out the increasingly rare promise of serendipity. એટલે અલ્ગોરિધમ કરતાં સર્પેન્ડિટી વધારે મહત્ત્વની છે કે કઈ રીતે સેકન્ડ હેન્ડ બુક હશે એ તમારે વાંચવી પડશે. ધીરે ધીરે તમે શાંતિથી એમાં ઘણું બધું શીખશો, તમારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ જનરેટ કરશો. જ્યારે અલ્ગોરિધમ છે એ તમને બધું જાણે તૈયાર આપી દેશે. તો તૈયાર કંઈ મળી જાય અને આપણે મહેનતથી મેળવ્યું હોય એમાં ઘણો બધો ફરક હોય છે. એટલે આની અંદરથી મેઇન વસ્તુ એ જ છેલ્લે શીખવાની છે કે સેકન્ડ હેન્ડ બુકનું સૌથી સારી વસ્તુ છે કે કઈ રીતે એ તમને સર્પેન્ડિટીની પ્રોમિસ આપે છે, તમને એક એવી વેલ્યુ આપી જાય છે જે તમે જીવનભર કામે લગાડી શકો, અને એ છે સર્પેન્ડિટી. સર્પેન્ડિટીનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ થાય કે ડિસ્કવરિંગ સમથિંગ વેલ્યુએબલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ અનએક્સપેક્ટેડલી વિધાઉટ ડેલિબરેટિવલી સર્ચિંગ ફોર ઇટ. એટલે તમે ખરેખર શું એની માટે તમે પ્રયત્ન નહોતો કરતા એ શોધવા માટે, તમારે આ બુક વાંચવાનો મતલબ એ નહોતો, પરંતુ સમહાઉ તમે વાંચતા વાંચતા ઇન્ટરેસ્ટિંગલી અનએક્સપેક્ટેડલી કંઈક એવું શીખ્યા કે જે તમને ખરેખર તમારા સુધી પહોંચવું જોઈતું હતું. પરંતુ એઆઈ છે એ તમને અનએક્સપેક્ટેડલી કંઈ નહીં શીખવાડે, તમે જે માંગશો એ જ તમને આપશે. જ્યારે સેકન્ડ હેન્ડ બુક સ્ટોર અથવા તો બુક્સ છે એ આ રીતે ફિલોસોફિકલ ટર્મ છે શેનો, તો સર્પેન્ડિટિયસ ડિસ્કવરી. આ વસ્તુ આપણે આમાંથી શીખવાની હતી. બરાબર, આવા બધા અલગ ટર્મ્સ અને આ રીતે અલગ અહીંયાથી આપણે શીખતા જઈશું યુનિક પોઈન્ટ, તો એ આપણને કામ લાગી શકે એસે અને એથિક્સ કે પછી GS 1-2 કોઈ પણ પેપરમાં. અલ્ટિમેટલી આ એ જ છે કે તમે કેટલું સારી રીતે કનેક્ટ કરી શકો છો. આ સાથે આપણે આપણું ડિસ્કશન છે એ અહીંયા સુધી રાખીએ છીએ, અને બાકીના આર્ટિકલ છે એ આ રીતે મહત્ત્વના પોઈન્ટ સાથે હાઇલાઇટ થયેલા તમને મળી જશે. તમે ટેલિગ્રામ પરથી એ બાબત આ વસ્તુ છે એ લઈ શકો છો. થેન્ક યુ સો મચ.